ચરોતર પ્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નાપા ખાતે બાળ ગોવિંદદાસ પટેલની ખડકીમાં ગોવર્ધનનાથજીના મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હિંડોળાનો સુંદર કાર્યક્રમ ઉજવવામાં આવ્યો। મળતી માહિતી અનુસાર નાપા ગામમાં આવેલી બાળ ગોવિંદદાસ પટેલની ખડકીમાં 250 વર્ષ પહેલાની જૂની એવી ગોવર્ધનનાથજીની હવેલી સ્થિત છે અને એ હવેલીમાં એક સુંદર મંદિર પણ આવેલું છે અને તે મંદિર ખાતે હિન્દુ ધર્મના શાસ્ત્રોના પ્રમાણે દરેક ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવે છે, જેમાં હિંડોળાનો કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે મનાવવામાં આવે છે। ગોવર્ધનનાથજીનું આ મંદિર નાપા ખાતે પ્રસિદ્ધ છે। તે મંદિર દ્વારા ઘણી બધી સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે। વધુમાં નાપા ગામની ભજન મંડળીની ઘણી બધી બહેનો આ હિંડોળાના આયોજનમાં જોડાય છે અને લાગતા વળગતા સગાઓ જે બીજા દેશમાં જેમ કે અમેરિકા, લંડન, આફ્રિકા જેવા બીજા અન્ય દેશોમાં પણ આ ગોવર્ધનનાથજીના હિંડોળા લાઈવ નિહાળી રહ્યા છે અને મુખિયાજી અને મુખિયાણી છેલ્લા 30 વર્ષોથી નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે। નાપા ગામમાં આવેલી આ ગોવર્ધનનાથજીની હવેલી ખૂબ જ જૂની અને જાણીતી છે। સાથે સાથે આ હવેલી ખાતે આપણા દેશના મહાત્મા ગાંધીજીએ રાત્રિ રોકાણ કર્યું હતું અને જમવાનું લીધું હતું। મારું નામ શીતલબેન નિર્મલભાઈ ચૌહાણ, હું નાપા ગામની છું। અમારા બાળ ગોવિંદદાસ ખડકીમાં લગભગ 50 વર્ષથી હિંડોળાનું એ ચાલે છે, તો રોજ સરસ નવા એવા હિંડોળા થાય છે। કોઈ દિવસ ફ્રૂટનો હોય, કોઈ દિવસ ડ્રાયફ્રૂટનો હોય, કોઈ અલગ હિંડોળા અમે બહુ આનંદ કરીએ છીએ અને અમને આનંદ બહુ જ મળે છે અને બહુ સરસ હિંડોળા થાય છે। મુખિયાજી 28 વર્ષથી સેવા કરે છે અને આ મંદિરનો ભગવાનનો સાક્ષાત્કાર લાગે કે જ્યારે તમે અહીંયા આગળ હિંડોળામાં આવો ત્યારે ભગવાનની અલૌકિક શક્તિ અને સરસ આનંદ ખૂબ મળે છે અને ખૂબ બહારથી પણ લોકો આવી અને બધા દર્શન કરે છે અને સરસ આનંદ કરે છે। જન્માષ્ટમી ઉજવાય છે, બધા તહેવારો ઉજવાય છે અહીંયા આગળ ગોવર્ધનનાથજીની અને ખૂબ સાક્ષાત્કાર છે આ મંદિરનો। એ લોકો બહુ સરસ સાથ સહકાર બધી રીતના આપે છે મંદિરમાં અને મુખિયાજી મંદિરના મુખિયાણી એ બધાનો બહુ સરસ સાથ સહકાર છે મંદિર ખાતે। અહીંના પૂજારી જે છે ગોવર્ધનનાથજી હવેલીમાં જે વિજયભાઈ મુખિયાજી કરીને જયશ્રીબેન મુખિયાણી છે, બે બહુ સારી સેવા કરે છે અને બધાને સારું એમના પ્રત્યે બધું માન સન્માન છે અને વિવિધ જાતના હિંડોળા થાય છે। પ્લસ આપણે અધિક મહિનામાં બધા મનોરથો પણ થાય છે, મનોરથો બધા જ કરાવે છે। પછી વચ્ચે કંઈક એવું કંઈક હોય મનોરથ, ચૂંટણી મનોરથ થાય છે, ઉત્સવ બધા ઉજવાય છે અહીં આગળ, પણ બધું સારું છે અહીંનું એમ। એટલે બહાર USA છે કે લંડન છે, કોઈ પણ કન્ટ્રીમાં બધા અહીં આગળ અમને ત્યાંથી પણ રહ્યા અહીં આગળથી એ લોકો હિંડોળા અહીંના નિહાળી શકે છે અને સારો સપોર્ટ છે બહારનાનો અહીંનાનો। પરેશભાઈ, પિયુષભાઈની બહુ મહેનત છે આ મંદિર માટે, ગોવર્ધનનાથજી હવેલી માટે। વિજયભાઈ મુખિયાજી। શું સેવા છે અહીંયા તમારી? અમે અહીંયા લગભગ 28 વર્ષથી સેવા કરીએ છીએ। શું કહેવા માગો છો? ગોવર્ધનનાથની હવેલી જે આટલા વર્ષોથી નાપા ખાતે સ્થિત છે અને અહીંયા જે હિંડોળાનો પ્રોગ્રામ ચાલે એના સિવાય પણ બીજા કાર્યક્રમો ઉજવી રહ્યા છો, થઈ રહ્યા છે, તેના વિશે શું માહિતી આપો છો? પુષ્ટિ માર્ગ ધર્મ 547 વર્ષની આશરે પ્રાગટ્ય થયો અને પુષ્ટિ માર્ગ ધર્મમાં મહાપ્રભુજી ચંપારણમાં પ્રગટ થયા અગ્નિ સ્વરૂપે। એમની આપણા પુષ્ટિ માર્ગની મેન ગાદી ચંપારણમાં છે અને ત્યાર પછી પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીએ 11 વર્ષની ઉંમરે નાના ગામડામાં, શહેરમાં મંદિરો ઊભા કર્યા, બેઠકો ઊભી કરી। હરરાયજીની બેઠક, ગોસાઈજીની બેઠક, મહાપ્રભુજીની બેઠક, ગોકુલનાથજીની બેઠક, એમણે ઠેર ગામડામાં જઈ એનું પુષ્ટિ માર્ગનું પ્રવચન કર્યું અને પુષ્ટિ માર્ગ વિશે બધું સમજાવ્યું વૈષ્ણવોને અને ત્યાર પછી લગભગ 547 વર્ષથી આ વૈષ્ણવ ધર્મ પ્રગટ થયો છે અને હાલમાં અહીંયા નાપા હવેલી, ગોવર્ધનનાથજીની હવેલી લગભગ 200-250 વર્ષ જૂની હવેલી છે અને હાલ હું મુખિયાજી તરીકે 28 વર્ષથી અહીંયા છું।